કાશ્મીર પહેલગામ પાસે આતંકી હુમલાને લઈને રોષ જોવા મળ્યો છે। ગત મોડી સાંજે રુસ્તમપુરા રાવણતાર વિસ્તારના લોકો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। કાશ્મીર પહેલગામ પાસે આતંકી હુમલાને લઈને રોષ જોવા મળ્યો છે। મોડી સાંજે રુસ્તમપુરા રાવણતાર વિસ્તારના લોકો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। પહેલગામ પાસે ગત મંગળવારના રોજ બપોરે નિર્દોષ પ્રવાસીઓ પર આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી 26 જેટલા લોકો શહીદ કરી નાખ્યા હતા। આતંકવાદી હુમલા બાદના વિડીયો સામે આવતા દેશભરમાં આક્રોશ ફેલાયો હતો અને કેન્દ્ર સરકારે પણ એક્શન કર્યું છે। ગત મોડી સાંજે રુસ્તમપુરા રાવણતાર વિસ્તારના લોકો દ્વારા દીપ પ્રગટાવીને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ દશરથ કંથારિયા છે। આજ રોજ અમારી રાવણતાળ યુવક મંડળ રુસ્તમપુરા રાવણતાળ વિસ્તાર છે, પહેલગામમાં જે ભારતીયોની આતંકવાદીઓ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી તેમની આત્માની શાંતિ માટે અહીંના રહેવાસીઓ એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેના માટે દીપ પ્રજ્વલિત કરીને બધાએ એમના આત્માને શાંતિ અને એમના પરિવારને દુઃખ સહન કરવાની તાકાત આપે એવી ભગવાનને પ્રાર્થના કરી હતી। હું ખાસ તો આ જે કૃત્ય કરવામાં આવેલ છે આતંકવાદીઓ દ્વારા, તો હું ભારત સરકારને એક અપીલ કરીશ કે જો યુદ્ધ જ વિકલ્પ હોય આનો, તો યુદ્ધ જરૂરી હોય તો આખા ભારત દેશના રહેવાસીઓ બધા તમારી સાથે છે અને ઘણું સહન કરી લીધું છે ભારતવાસીઓએ। હવે સહન થાય એવું છે નહીં, તો તમને અમારી વિનંતી છે કે જે પણ હોય તે આતંકવાદી પેદા કરતો પાકિસ્તાની દેશને એની જ ભાષામાં જવાબ આપીને આને પૂરું કરો।